નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે એકવાર ફરી કપાસના ભાવમાં સુધારો અને આજે છે સોમવાર, તો આજે કપાસની આવક કેવી અને કપાસના બજાર કેવા જોવા મળ્યા અને સાથે જ ખેડૂતોને કપાસના ભાવ કેવા મળ્યા તે સંપૂર્ણ પ્રશ્નના જવાબ આજના આ વિડીયોમાં મેળવશું। તો વિડીયો પૂરો જોજો ને ખાસ કરી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ તો આપણે કપાસના બંને વાયદાઓની વાત કરીએ તો હાલ કપાસના વાયદામાં અત્યારે કોઈ મોટી તેજી મંદી દેખાતી નથી। જેમાં ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો ન્યુયોર્ક કોટન વાયદો $65.63 હતો। સાથે જ MCX કોટન વાયદાની વાત કરીએ તો MCX કોટન વાયદામાં આજે 150નો સુધારો હતો, જ્યારે વાયદો $53,850 સુધીનો કરંટ પ્રાઇઝમાં જોવા મળે છે। તો મિત્રો, હવે આપણે હાજર બજારમાં વાત કરીએ તો રૂની બજારમાં ઘટાડાને અત્યારે બ્રેક લાગ્યો હતો। જો કે પાછલા કેટલાક દિવસથી બજારમાં કોઈ સુધારો નહોતો, પરંતુ આજે બજારમાં સુધારો જોવા મળ્યો છે, જ્યારે રૂના ભાવમાં સુધારા થયો હતો, જેથી કપાસમાં પણ પ્રતિ મણે 5 થી લઈને 15 રૂપિયા જેટલો વધારો જોવા મળ્યો હતો। આગામી દિવસોમાં કપાસના ભાવમાં જો વેપારો આવશે તો બજારમાં સુધારાની ચાલ જોવા મળી શકે તેવી ધારણા છે। જ્યારે સામે આપણે રૂ બજારની વાત કરીએ તો આજે રૂની બજારમાં પણ ઘટાડાને બ્રેક લાગીને ખાંડીએ 100 થી લઈને 200 રૂપિયા જેટલો સુધારો હતો। રૂની બજારમાં વેચવાલી ઘટી જાય છે અને ઓલ ઇન્ડિયામાં અત્યારે આવકો જોઈએ તો 1,12,000 ગાંસડીની આસપાસ જોવા મળી હતી, જેના કારણે આવક ઘટતા બજારમાં વધારો હતો। વાત કરીએ તો આજે ખાંડીના ભાવ 53,200 રૂપિયા હતા, જ્યારે કલ્યાણ રૂમાં 50 વધીને ખાંડી 39,800 રૂપિયાની જોવા મળે છે। ત્યારે હવે ખેડૂતોને કપાસના ભાવ કેવા મળી રહ્યા છે તેની વાત કરીએ તો આજે કપાસના ભાવ ખેડૂતોને તેની ક્વોલિટી મુજબ 1,350 થી લઈને 1,470 રૂપિયા સુધીના જતા જોવા મળતા હતા। જ્યારે ગામડે બેઠા વાત કરીએ તો ગામડે બેઠા પણ ખેડૂતોને કપાસના ભાવ તેની ક્વોલિટી મુજબ 1,400 થી 1,450 રૂપિયા સુધીના ઓફર થતા જોવા મળતા હતા। ત્યારે હવે આગામી સમયમાં ભાવ વધશે કે ઘટશે તેની વાત કરીએ તો આગામી સમયમાં આવક સાથે જ માંગ નિકાસના વેપારો કેવા રહેશે તેના ઉપર બજારનો આધાર રહેલો છે।